હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે ટમેટો ઉપમા બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી, કાજુ, 1 મોરું મરચું, કોથમરી, 1 કપ રવો અને 1 નંગ ટમેટાની પ્યુરી, કોથમરી, સ્વાદ અનુસાર મીઠું, વઘાર માટે રાઈ, જીરું, હિંગ, અડદની દાળ અને ચણાની દાળ. 2 ચમચા જેટલું તેલ ગરમ મૂકી દીધું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો હવે વઘાર કરીશું. તો સૌપ્રથમ રાઈ, જીરું અને હિંગ એડ કરશું. ત્યારબાદ ડુંગળી એડ કરશું. અને અડદની દાળ, ચણાની દાળ બંને 1-1 ચમચી મેં લીધેલું છે. ત્યારબાદ લીલું મરચું એડ કરશું. ત્યારબાદ કાજુ એડ કરશું. ત્યારબાદ ટમેટાની પ્યુરી એડ કરશું. આપણે અહીંયા દેશી ટમેટા અને એકદમ લાલ આવે તે એડ કરવાના છે. સ્વાદ અનુસાર મીઠું. તો 2 મિનિટ આપણે આને પાકવા દેશું. તો આપણે ટમેટાની પ્યુરી એકદમ સરસ પાકી ગઈ છે. તેમાં 1 વાટકી પાણી તો આપણે 1 વાટકી પાણી એડ કરેલું છે અને આપણે હજી અડધી વાટકી પાણી એડ કરશું. ટોટલ મેં રવો 1 વાટકી લીધેલો છે, તો મેં 1.5 વાટકી જેટલું પાણી એડ કરેલું છે. અને કોથમરી. આમાં તમે વટાણા કોઈ પણ વેજીટેબલ પણ એડ કરી શકો છો. તો હવે આપણે આને ઉકળવા દેશું. તો પાણી ઉકળી ગયું છે, તો હવે રવો એડ કરશું. તો આપણે આને મીડિયમ ગેસે પાકવા દેશું. આપણે આ તૈયાર થઈ ગયું છે, તો આને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ ટમેટો ઉપમા. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.